સંગઠન વિના નહીં સમાજના સૂત્ર સાથે અખિલ ગુજરાત ગામિત સમાજ સેવા મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો, જેમાં સમાજ દર્પણ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરોના સૂત્ર સાથે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં દુધીભા સરસ્વતી વિદ્યા મંદિર રામપુરા નજીક ગામે અખિલ ગુજરાત ગામિત સમાજ સેવા મંડળ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। શ્રી બીકે કુમાર પ્રમુખ શ્રી અખિલ ગુજરાત ગામિત સેવા મંડળ વ્યારાના અધ્યક્ષ સ્થાને સમાજના 21મા સ્નેહ મિલન સમારંભમાં સમાજના ઉદ્ધાર માટે વાતો કરવામાં આવી હતી, જેમાં શિક્ષણ પર વધુ ભાર મૂકી સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કરવામાં આવ્યો હતો। ઉપસ્થિત આગેવાનો વધુ માહિતી આપતા જવાબમાં આવ્યો કે સમાજમાં કેટલાક લોકો વ્યસનના રસ્તે છે, એમને પણ યોગ્ય દિશા બતાવી અને આવનાર સમયમાં ગામે ગામ સમિતિઓ બનાવી કાર્યક્રમો કરવામાં આવશે। કાર્યક્રમમાં મંત્રી અર્જુનભાઈ આર ગામિત, ધર્મેશભાઈ આર ગામિત તેમજ ગામિત સમાજના વિવિધ સરકારના વિવિધ વિભાગોમાં કામ કરતા વિવિધ ક્ષેત્રમાં જોડાયેલા વકીલો, યુવાનો સહિત સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા। ગામિત સમાજના સ્નેહ સંમેલન આજે રામપુરા મુકામે મળ્યા। ત્યાં ગામિત સમાજના ડાયા પહા જુવાન પહોયો વહાને પહોઈ સમાજના બધા જ લોકો એનલે અને મુખ્ય સમાજનો આશય જાગૃતિ લઈને હૈયે અને જાગૃતિમાં મુખ્ય શિક્ષણ મુખ્ય હૈયે। શિક્ષણ એ તો બધા સમજતા હોય અને ગામિત શોષણ નહીં હોય, આર્થિક રીતે નહીં હોય, શારીરિક રીતે નહીં હોય અને માનસિક રીતે બી શોષણ નહીં હોય। ત્યાં મૂળ આશય અને જે સરકારની જુદી જુદી યોજનાઓ હતી તો યોજનાઓ ગામે ગામ પહોંચે એટલે દરેક ગામમાં ગ્રામ પંચાયતની બોડી છે તે પ્રમાણે સમિતિઓ બને અને સમિતિઓ મારફત આપે પ્રશ્ન જ્યાં ગામમાં પ્રશ્ન હતા, દાખલા તરીકે વારસાઈનો હોય, આધાર કાર્ડનો હોય, રેશન કાર્ડનો હોય, જે કાંઈ પ્રશ્નો હતા ત્યાં તમામ પ્રશ્નોનું નિરાકરણ ગામમાં જાય। ગામમાં નહીં તો તાલુકા કમિટીમાં અને તાલુકા કમિટીમાં નહીં તો કારોબારીમાં અને કારોબારીમાં એટલે આમાં કલેક્ટર કા ડીડીઓ સાહેબ કા જ્યાં કાંઈ રાજ્ય સરકારના પ્રતિનિધિઓને રજૂઆતની હતી એમાં કોઈ શકજે ગામિત લોકો વ્યસન મુક્ત બને અને પ્રગતિ હોય મજબૂત બને। ત્યાં માટે આ સંમેલન હોતાયના હાઈસ્કૂલ ચલાડે અને વધારેમાં વધારે ગામિત ભણી ગણીને આગળ જાય અને સંગઠન મજબૂત બને। ત્યાં માટે અહીં સંગઠન કામ કરી રહ્યા। येता दिहाમાં હજુ કઈ બીજા પ્રોગ્રામ કરવામાં येता दिहाમાં આમાં જૂન પાછે જુદા જુદા સેમિનાર को છે। એગ્રીકલ્ચરના સેમિનાર को હું, પશુપાલનના સેમિનાર को હું અને જે જરૂરિયાતવાળા ગામિત સમાજના હૈયે તે ગામિત સમાજના વાહના માઠડા પહાપુહે સુધી પહોંચે ત્યાં માટે પ્રયત્ન હું। आई फादर रेमंड चौहान एस.जे. हेता हूँ वडोदरा ने ही या प्रोग्राम हटे ये न हो गामित लोग सम्मेलन अखाए सम्मेलन એટલે કે ખાલી ટોળો નહીં વળે हैं, बाकी गोरीए जे हैं माहे टोड़ो वड़े हैं। जो गोरी माहे टोड़े वड़े तो कोला हारा लागे, बदल खूब खूब आनंद हो, बदे राजी हेते नाचिए कूदिए संस्कृति देखी बनाइए बदा कोया। आरे एक चिंता भी है, खाली आदिवासी गामित नहीं, बाकी जे आदिवासी माहे हैं ते त्या चिंता है। कहाँ का चिंता है का अस्तित्व आदिवासी लोग अस्तित्व जोखम में है। आम्ही अस्तित्व जो जोखम में रहे तो काय करा पड़े, तो एक बनीने काम करा पड़े। गामतड़ी होरी, चौधरी होरी, का पासे बहावड़ी होरी, का पासे डांगी होरी, का जी होरी ते બધે આદિવાસી લોકો યોગ બના પડે અને એ ખાલી ગુજરાતની જ ગોઠ નહીં है, ભારતની બી ગોઠ है। દુનિયામાં જે માહે હેતે આદિવાસી ત્યાં ગોઠ है, ત્યાં અસ્તિત્વ જોખમમાં है। આરે દલિત લોકો બી અસ્તિત્વ જોખમમાં है। અમે ઓહડા સંજોગમાં આપા જોઈએ ઓહડી ગોઠ કોજે કે આપા બધા યોકો જ માહે है જે આપા કુદરતે પહોંચે है, જે આપા મૂળ નિવાસી है, જે તો એ પાસે આપા
ઊંચ ચડે કામ કોરા હાટી ને આગલા વધા હાટી પણ આગલા વધના હેલીગોટ નહીં મળે જોવે જોવે આપણા આગલા વધજે તો એ કાંઈ વાગલા હે પહેલા એટલે વાગલા હે જાતવારી વાગલે હેતને આપણે ખાઈ દેનાર એટલે તે બી આપણે ચોતરે હેરાન પડે ઓલા જ નહીં એ છેલ્લી ટ્રેન હે આપણે નહીં જાગજે નહીં ઉઠજે તામાં ચોતરે નહીં ચાલજે તો એ આપણે અસ્તિત્વ જોખમમાં આપણા ગુલામ બની જાઉં એટલે ખૂબ ધ્યાન રાખીને મોયા કોણ દરેક માં હું અગત્યનું હોય અને આરે મીડીને આપણે કામ કરવા પડે અને એ કરવા પડે કે આપણે અસ્તિત્વ ટકી રહે પાસે અસ્મિતાની ગોઠ નહીં શકે બસ ઓલા જ આખા માગતા હું જય ગામિત જય આદિવાસી.